ગુજરાતી કોમેડીનો વૈશ્વિક વિજય થયો હોય તેમ ધ લવારી શો 4 કોમેડિયન દ્વારા શરૂ કરવામાં આવેલો ધ લવારી શો જેણે 10 દેશોમાં ઘણા બધા શોઝ કર્યા છે, 13 મિલિયનથી વધુ દર્શકોનું મન જીતી લીધું છે. એક શોખ્યાત સ્વરૂપે શરૂ કરવામાં આવેલો આ વિડીયો બનાવવાની શરૂઆત અને ખાસ કરીને આવા શોઝ કરવાની શરૂઆત જે શોખ તરીકે આ 4 કોમેડિયન દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હવે તે બની ગયો છે ગુજરાતીનો સૌથી મોટો કોમેડી ટૂર. ગુજરાતની પ્રથમ કોમેડી કલેક્ટિવ ધ કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં છેલ્લા 14 વર્ષથી ગુજરાતમાં એક પેરેલલ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઊભી કરવાનું જશ્ન કરવામાં આવ્યું અને સાથે જ ધ લવારી શોની વૈશ્વિક સફળતાનો ઉલ્લાસ પણ ઉજવાયો. 13 મિલિયનથી વધુ વ્યૂઝ અને 10 દેશોમાં 87 લાઈવ શોઝ સાથે ધ લવારી શો હવે ગુજરાતનો સૌથી મોટો ગુજરાતી કોમેડી ટૂર બની ગયો છે અને સમગ્ર વિશ્વના સૌથી સફળ પ્રદેશીય કોમેડી ટૂરોમાં સામેલ થયો છે. મનન દેસાઈ, ચિરાયુ મિસ્ત્રી, દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટ જેવા જાણીતા કલાકારો દ્વારા રજૂ થતો આ શો સંપૂર્ણપણે અનસ્ક્રિપ્ટેડ, ખરેખર મજેદાર છે અને જેણે દુનિયાના ઘણા બધા દેશોમાં લોકોને ગુજરાતી ભાષામાં હસાવ્યા છે. દીપભાઈ, ખાસ પ્રસંગ જણાવશો અને જર્ની કેવી રહી? હા, નમસ્કાર. મારું નામ છે દીપ વૈદ્ય. લવારી શો ની અંદર અત્યાર સુધીના જે પ્રસંગો તમે પૂછ્યા એમાં ટોટલ અમે શોઝ કર્યા છે 87 અક્રોસ ધ વર્લ્ડ, 87 શો દુનિયાભરમાં, અને હજુ સ્ટીલ કાઉન્ટિંગ. જે આવનારા અમારા શો છે જે સિંગાપોર, થાઈલેન્ડમાં કરી રહ્યા છે, પછી દુબઈમાં છે, આફ્રિકામાં છે. એટલે 100 સુધીનો આંકડો વહેલી તકે સેન્ચુરી મારીશું અમે લોકો, જેમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે મારી એમ. અને સાથે આની અંદર અમે લોકો અત્યાર સુધી ટિકિટો 45,000 થી વધારે ટિકિટ અમે ઓલરેડી સેલ કરી છે. અને આટલા બધા દેશોમાં અલગ અલગ ગુજરાતીઓને મળ્યા છે. ફીજીના ગુજરાતીથી લઈને મારા ઘરની બાજુમાં રહેતા મારા પાડોશી એ પણ જોવા આવ્યા હતા શો. એટલે ત્યાં સુધીના બધા અલગ અલગ જાતના ગુજરાતીઓને અમે લોકો મળ્યા અને બહુ જ મજા આવી છે આખા આ ટોરમાં. દીપભાઈ, ખાસ પ્રસંગ જણાવશો અને જર્ની કેવી રહી? હા, નમસ્કાર. મારું નામ છે દીપ વૈદ્ય. લવારી શો ની અંદર અત્યાર સુધીના જે પ્રસંગો તમે પૂછ્યા એમાં ટોટલ અમે શોઝ કર્યા છે 87 અક્રોસ ધ વર્લ્ડ, 87 શો દુનિયાભરમાં, અને હજુ સ્ટીલ કાઉન્ટિંગ. જે આવનારા અમારા શો છે જે સિંગાપોર, થાઈલેન્ડમાં કરી રહ્યા છે, પછી દુબઈમાં છે, આફ્રિકામાં છે. એટલે 100 સુધીનો આંકડો વહેલી તકે સેન્ચુરી મારીશું અમે લોકો, જેમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે મારી એમ. અને સાથે આની અંદર અમે લોકો અત્યાર સુધી ટિકિટો 45,000 થી વધારે ટિકિટ અમે ઓલરેડી સેલ કરી છે. અને આટલા બધા દેશોમાં અલગ અલગ ગુજરાતીઓને મળ્યા છે. ફીજીના ગુજરાતીથી લઈને મારા ઘરની બાજુમાં રહેતા મારા પાડોશી એ પણ જોવા આવ્યા હતા શો. એટલે ત્યાં સુધીના બધા અલગ અલગ જાતના ગુજરાતીઓને અમે લોકો મળ્યા અને બહુ જ મજા આવી છે આખા આ ટોરમાં. ઓકે. હા, તો હું છું ઓમ ભટ્ટ અને ધ લવારી શો ની અંદર અમે લોકો એક બહુ હોલસમ પેકેજ સર્વ કરીએ છીએ અમારા ઓડિયન્સને, જે છે જેની અંદર અમે 3 પ્રકારની કોમેડી કરીએ છીએ. સ્ટેન્ડઅપ કોમેડી, લાઈવ લવારી જે તમે યુટ્યુબ પર જુઓ છો એ બી, અને સાથે સાથે ઇમ્પ્રોવ કોમેડી પણ કરીએ છીએ, જ્યાં અમે ઓડિયન્સ પાસેથી સજેશન લઈને ઓન ધ સ્પોટ ત્યાં કોમેડી ક્રિએટ કરીએ છીએ. તો આ 3 પ્રકારની કોમેડી એક જ શોમાં 4 અલગ અલગ કોમેડિયન્સ દ્વારા થાય છે. એમાં દરેક વર્ગના લોકોને મજા આવે છે જોવાની, વડીલોથી લઈને નાના બાળકો એટલે 16 યર્સ સુધીના લોકો સુધી બધાને મજા આવે છે. અને બધા શો પછી આવીને અમને જે શું કહેવાય પોઈન્ટ કરીને કહે છે કે અમે આખું ફેમિલી જોવા આવ્યા અને અમને બહુ મજા આવી. અમુક વાર છોકરાઓ એમના મા બાપને ખાલી ટિકિટ લઈને મોકલી દેતા હોય છે, અમુક વાર મા બાપ છોકરાને લઈને આવે છે કે આપણે આ યુટ્યુબ પર જોયું હતું તો હવે લાઈવ જોવા જઈએ. તો ઓવરઓલ અમને બહુ આનંદ થાય છે કે અમે આટલી બધી ઓડિયન્સને અને આટલા બધા લોકોને ખુશી ને હેપીનેસ આપી શકીએ છીએ. લવારી શો અમે જે યુટ્યુબ પર નાખતા હોઈએ છીએ લાઈવ શો માંથી 20-25 મિનિટના ક્લિપિંગ, એમાં હજી સુધી બહુ બધા મહેમાન આવ્યા છે. મનોજ જોશી સાહેબ આવ્યા છે, અપરા મહેતા મેમ આવ્યા છે, દર્શન જરીવા, બહુ બધા સેલિબ્રિટી અને લાઈક ફેમસ લોકો આવ્યા છે. અને હજી સુધી અમે 55 એપિસોડ કાઢ્યા છે યુટ્યુબ પર, જેના ટોટલ ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ મળીને 130 મિલિયનથી પણ વધારે વ્યૂઝ થયા છે. એટલે સારું ચાલે કહેવાય. કેવો અનુભવ રહે છે આજે જ્યારે તમે કરતા હો છો, લાઈવ કોમેડી ચાલતી હોય છે એક સાથે સંલગ્ન બનીને, ત્યારે જે આખું જે સ્ક્રિપ્ટ ને જે તમારું જે લાઈવ પરફોર્મન્સ સાથે કેવો અનુભવ રહેતો હોય? જોડે કરવાની એક બહુ મજા આવે, કારણ કે આ જે મારી બાજુમાં બેઠો છે એને ક્યારે પણ કંઈક નવું કરી દે. અને એમાં છે ને હું જ્યારે
સ્ટેજ પર મને હસવું આવી જાય છે ને તો અમુક વાર મારા મોઢાથી થૂક નીકળી જાય છે સાચે, અને તઈ જ પડે, તો એ જોઈને મને પોતાનું વધારે હસવું આવે. એટલે એ બધું નવું નવું થયા કરતું હોય છે કે ઓડિયન્સને તો મજા આવે પણ અમને અંદર અંદર કરવાની પણ બહુ મજા આવતી હોય છે. ઘણી વાર સમયની સાથે ચાલતા જો દાખલા તરીકે સ્ક્રિપ્ટ વિચારી ગયો કે અહીંયા કોમેડી કરવી છે અને ત્યાં સમય જતા કંઈક નવું કરવાનું બનતું હતું, એવા સમયમાં તમારો કેવો અનુભવ રહેતો હોય છે? એ ઘણી વખત ઓન ધ સ્પોટ અમુક મગજમાં આવી જાય કે કોઈ ઓડિયન્સ મેમ્બર કંઈ બોલ્યું કે પછી એ દિવસે કંઈક એવી ઘટના થઈ જેના લીધે આવી ગયું, ને પછી એ અગર ચાલી જાય 3-4 દિવસ હજી તો હું એ ઉઠાઈને સીધું સ્ક્રિપ્ટમાં જ નાખી દઉં છું. એવી કોઈ ઘટના બનેલી કરી? હા, આખી જિંદગી એ જ થાય છે. મેડમ ઓકે. હાય, મારું નામ છે વિદ્યા દેસાઈ. આઈ એમ ધ પ્રોડ્યુસર અને મેનેજિંગ ડિરેક્ટર ઓફ ધ કોમેડી ફેક્ટરી TCF એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ. એન્ડ 14 વર્ષથી અમે આ કોમેડી એન્ટરટેનમેન્ટ કરી રહ્યા છે ગુજરાતી લેંગ્વેજમાં ફોર ગુજરાતીઝ, ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ એન્ડ અક્રોસ ધ વર્લ્ડ જેટલા પણ ગુજરાતીઝ છે ત્યાં અમારી કોશિશ છે કે બધાને ત્યાં અમે આ ગુજરાતી એન્ટરટેનમેન્ટ લઈને જઈએ. એન્ડ 14 વર્ષથી સ્ટેન્ડઅપ કોમેડી, ઇમ્પ્રોવ કોમેડી એન્ડ લવારી જેવું એક નવું IP અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. સો વિથ જેટલા પણ ઇન્ડસ્ટ્રીના લોકો છે, ગુજરાતી લોકો છે જે લોકોએ વધારે પોતપોતાના ફિલ્ડમાં સક્સેસ મેળવ્યું છે એમની સાથે અમે લોકો લવારી કરીએ છીએ. એક લાઇટ હાર્ટેડ કોન્વર્સેશન વિથ ઓલ ધ કમેડિયન્સ. અને જે એ IP કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય એમાં બધાનો બહુ જ સરસ ફીડબેક મળ્યો છે, પ્રતિસાદ મળ્યો છે. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે પછી લાઈવ શોઝ. સો લાઈવ શોઝમાં એઝ બધાએ કીધું કે અહીંયા વી હેવ ડન 87 શોઝ અને 100 શોઝ કરવાની એમ છે એઝ અ પ્રોડ્યુસર. સો થેન્ક યુ સો મચ એવરી વન જેટલા લોકોએ લવારી શો લાઈવ જોયું હોય કે પછી યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ જોયા હોય. થેન્ક યુ સો મચ. પણ મેડમ તમે આટલું 4 આઈ થિંક દેટ વેઝ એઝ અ પ્રોડ્યુસર આઈ એમ બ્લેસ્ડ કે બધા એ લોકો અંદર અંદર ઝઘડતા નથી અમને જે બધા આઈ થિંક ઓલ ધ કમેડિયન્સ બધા ફ્રેન્ડ્સ છે અને એ લોકોની કમ્પેટેબિલિટી બહુ સરસ છે. એટલે ઇમ્પ્રોવ કોમેડીમાં હસતા હસતા મસ્તી મજાક વેવલેન્થ બહુ સરસ છે. એટલે અમે કોન્ટેન્ટ, ઓરિજિનલ કોન્ટેન્ટ પ્રોડ્યુસ કરતાં કરતાં એવરી વન એન્જોયઝ. તો આઈ થિંક દેટ ઇઝ ધ મેઇન થિંગ કે બધા એન્જોય કરતા હોઈએ છીએ. અમે પોતે એન્જોય કરીએ ટુ ગિવ ધીસ કોમેડી. કેન વી પ્લીઝ ગેટ ધીસ ફ્લાય ઓફ છે મરન દેસાઈ અને હું ધ લવારી શો નો એક કમેડિયન છું, એક કલાકાર છું. અને અમારો આ ધ લવારી શો છેલ્લા આ વર્ષની અંદર 2025ના અંદર અમે ઘણા બધા પ્રોગ્રામ કર્યા જેમાં 10 અલગ અલગ દેશોમાં અમે પરફોર્મ કર્યું છે. આ એક સૌથી મોટી નોન ગરબા ઇવેન્ટ છે કે જેમાં ગુજરાતી મનોરંજનને આટલો બધો પ્રેમ, સહકાર અને લાગણી મળેલી છે. અને ગુજરાતી મનોરંજનનું ભવિષ્ય ઘણું સારું છે એવું દ્રઢપણે હું માનું છું. અમે USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ અને બીજી ઘણા બધા અદ્ભુત દેશોમાં ગુજરાતીઓને હસાવ્યા છે, ખળખળાટ હસાવ્યા છે, ખુરશી પરથી પડી જાય એટલા બધા હસાવ્યા છે. અને તે બદલ દરેક ગુજરાતીનો અમે આભાર માનીએ છીએ. ખાસ કરીને મનોજભાઈ બહાર જે વિદેશમાં શો કરી રહ્યા છો ત્યાં કને કેવો અનુભવ રહે છે ને ગુજરાતીઓ પ્રત્યેની જે આખી જે તમારી જે ટીમ જ્યારે ત્યાં જાય છે ત્યારે કેવો અનુભવ રહ્યો છે? અનુભવ સર્વશ્રેષ્ઠ રહ્યો છે. ઘણીવાર તો એવું થાય છે કે જેટલું ભારત દેશમાં પ્રેમ મળ્યો છે એના કરતાં બમણો પ્રેમ બહાર મળે છે. કારણ કે ત્યાં અમે જ્યારે પરફોર્મ કરવા જઈએ છીએ, અહીંયા તો અમે વારંવાર પરફોર્મ કરતા હોઈએ છીએ, ભલે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ કે પછી મુંબઈ હોય, પણ બહારના દેશમાં અમે ભાગ્ય 2 વર્ષે એકવાર કે 1.5 વર્ષે એકવાર જતા હોઈએ છીએ. અને એના કારણે એમના માટે એક નવીનતા હોય છે અને પહેલી વખતે જોઈએ છે એટલા માટે અમને ઘણો બધો એના કારણે પ્રેમ મળે છે, પ્રતિસાદ મળે છે. અને એટલા જ માટે અમને બહારની ઓડિયન્સ અને આપણી ઓડિયન્સ, ભારત દેશની ઓડિયન્સ, ખાસ કરીને ગુજરાતની ઓડિયન્સ બંને પોતપોતાની રીતે એટલી મસ્ત છે, મજા આવે છે. સ્ક્રિપ્ટ વાંચીને રોલ કરવો અને એક્ટિંગ કરવી અને કોમેડી કરવી, કેટલો તફાવત જોવા મળે અને કઈ રીતનું તમારી એ ચેલેન્જ હોય છે? બહુ મોટો તફાવત છે બંને વચ્ચે. સ્ક્રિપ્ટમાં તમે કોઈ બીજાના શબ્દો બોલી રહ્યા છો, પણ કોમેડીમાં તમે પોતાના શબ્દો બોલો છો. એટલે જ્યારે તમે પોતાના શબ્દોમાં વાત કરો તો વાત તમારા ઓડિયન્સ સુધી વધારે સારી રીતે પહોંચે છે, દર્શકને વધારે એમાં પ્રેમ મળે છે. પણ કોઈ બીજાની સ્ક્રિપ્ટ લખેલી હોય, ભલે એ માનીએ કે ના માનીએ, એમાં દીપ અને ઓમ વધારે કહી શકશે કારણ કે એ લોકો મંજાયેલા કલાકારો છે, એક્ટર્સ છે, એટલે એ લોકોને આના વિશે વધારે જાણ રહેશે. પણ પોતાના શબ્દો બોલવાની મજા અલગ જ છે. ઓકે.